હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સાચું કહું ને તો આ રેસીપી મેં જ્યારથી બનાવી છે મારું ટેન્શન થોડું ઓછું થઈ ગયું છે, કારણ કે આ રેસીપી ગમે ત્યારે હું બનાવી આપું બધાને ભાવે જ ભાવે. ખાલી મારા ઘરની વાત નથી, જેને પણ મેં આ ખવડાવી બધાને ખૂબ ભાવી છે. બપોરના તો દાળ ભાત શાક રોટલી બનાવી દઈએ એટલે આપણું કામ પતી જાય. મેઇન પ્રોબ્લેમ સાંજના શું બનાવવું, અને સાંજ પડી નથી અને બધા કંઈક નવું બનાવો કંઈક નવું બનાવો. જો તમારી ઘરે પણ આવું થાય છે તો આ ઓછા તેલથી અગાઉ કોઈ તૈયારી વગર આ રેસીપી બનાવી જોવો. વધારે નહીં તો અઠવાડિયામાં 2 વખત બનાવવાનું તો ફિક્સ રહેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક કડાઈમાં એક મોટો ચમચો તેલ એડ કરીએ અને તેલમાં આ રીતે મોટું મોટું કટ કરેલું ટમેટું એડ કરી દઈએ. ટમેટું છે એને બારીક કટ કરવાની જરૂર નથી. આપણે અહીંયા ટમેટામાં ઉપરથી આપણે થોડું મીઠું એડ કરી દઈએ, જેથી કરીને ટમેટું છે એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જાય. હવે મીઠું અને ટમેટું બંને વસ્તુને સરસ એવી તેલમાં આપણે મિક્સ કરવાની છે. અહીંયા આ ટમેટું છે એને આપણે સોફ્ટ કરવાનું છે, વધારે આપણે કોઈ પ્રોસેસ નથી કરવાની. તો એની સાથે જ આપણે અહીંયા 3 તીખા મરચાં એડ કરીએ. જો તીખા મરચાં છે તમારે કેટલા એડ કરવા એ ટોટલી તમારી ઉપર છે. તમારા ઘરમાં કેટલું તીખું ખવાય છે એ ઉપર આપણે તીખા મરચાં મતલબ કે મરચાં એડ કરવાના છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરું છે એ વઘારમાં એડ નથી કરવાનું, આ રીતે ટમેટા અને મરચાં એડ કરી દીધા પછી એડ કરવાનું છે, જેથી કરીને જીરુંની એકદમ ફ્લેવર ઉભરીને આવે. હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી. તો આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં આપણે અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને થોડી એવી હિંગ એડ કરીએ. જનરલી આપણે હિંગ અને જીરું બંને વસ્તુ વઘારમાં એડ કરતા હોઈએ છીએ, પણ આ રેસીપીમાં વઘારમાં એડ નહીં કરીએ. હિંગને અને જીરુંને પાછળથી એડ કરશું, જેથી કરીને આપણે જેની ફ્લેવર જોઈએ છે એ ફ્લેવર આવી જાય. હવે અહીંયા બધા મસાલાને પણ સરસ એવા મિક્સ કરી દીધા અને થોડી વાર માટે તેલમાં એને આપણે સાંતળી દીધા. તો આપણે એને ગેસની ફ્લેમ સ્લો કરી પ્રોપર સરસ એવા સંતળાવા દેવાના છે. તો એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા એક બીજા મિક્સરના જારમાં અડધો કપ રવામાં અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરીએ. ચોખાનો લોટ તમારી પાસે નથી તો તમે કોર્નફ્લાવર કે પછી મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સાથે જે સ્લાઇસ કરીને બટેટા આપણે રાખ્યા હતા એ બટેટા આપણે એડ કરી દેવાના છે. બટેટું છે એ કાચું જ છે, આપણે એને બાફવાની જરૂર નથી, પણ આ રીતે સ્લાઇસ કરીને એડ કરશું તો એ બધી વસ્તુ સાથે એકદમ સરસ એવું એ પીસાઈ જશે અને એના કોઈ મોટા ટુકડા નહીં રહે. મેં જે રીતે સ્લાઇસ કરી એની જગ્યાએ બટેટાને તમે બારીક કટ કરીને પણ એડ કરી શકો છો. હવે બધી વસ્તુને પીસવા માટે અડધો કપ જેટલી મેં અહીંયા છાશ એડ કરેલી છે. જો તમે આ રેસીપી પહેલી વખત બનાવતા હોય તો બધી છાશ એકસાથે એડ ન કરતા, જેટલી જરૂર લાગે એટલી પીસતી વખતે છાશ એડ કરજો, કારણ કે બેટરને આપણે મીડિયમ થીક બનાવવાનું છે. હું તો વારે વારે આ રેસીપી બનાવું છું એટલે મને અંદાજ છે, તો મેં સીધી છાશ એડ કરી દીધી છે. પણ બટેટામાં પણ પાણી હોય છે તો બેટર આપણું ઢીલું ન થવું જોઈએ. તો બેટરને આપણે એક મિક્સિંગ બાઉલમાં પલટાવી એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો. અહીંયા તમારી પસંદના બીજા કોઈ પણ મસાલા તમે એડ કરી શકો છો. હવે થોડી એવી એમાં મેથી એડ કરીએ. લીલી મેથી છે મેં 2 ચમચી જેટલી એડ કરેલી છે. જો લીલી મેથી નથી તો તમે એને સ્કીપ કરી શકો છો. સાથે લીલા ધાણા, બારીક કટ કરેલું ટમેટું, કેપ્સિકમ સાથે બારીક કટ કરેલું ગાજર અને ડુંગળી એડ કરીએ. જો તમે ડુંગળી નથી ખાતા તો આરામથી ડુંગળીને છોડી શકો છો. એની જગ્યાએ કોબીનો યુઝ કરી શકો છો, દૂધીનો યુઝ કરી શકો છો. તમને જે પણ શાકભાજી પસંદ છે એ તમે આ રેસીપીમાં એડ કરી શકો છો, પણ શાકભાજીનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં આપણે રાખવાનું છે, કારણ કે શાકભાજી વધારે હશે તો નાસ્તો આપણો સોફ્ટ તો બનશે જ, સાથે ખાવામાં પણ એ ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ બનશે. આમ તો આપણે ખૂબ ઓછા તેલથી આ રેસીપી બનાવવાના છીએ, છતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી બને છે. હવે અહીંયા શું કર્યું, શાકભાજીને બધાને સરસ એવા બેટર સાથે મિક્સ કરી દીધા. શરૂઆતમાં છે એ બેટરને આપણે વધારે પાતળું સુકામે નથી કરવાનું, કે શાકભાજીનું પ્રમાણ પણ આપણે વધારે રાખવાનું છે. તો બેટર છે પાછળથી થોડું ઢીલું તો થવાનું જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આવું મીડિયમ થીક એવું આપણે એનું બેટર બનાવી અને રેડી કરી લીધું છે. તો બેટર તો આપણું અહીંયા રેડી થઈ ગયું છે. તો આપણે એને હવે વધારે રેસ્ટ આપવાની જરૂર નથી, પણ થોડી વાર સાઈડમાં રાખી આપણા ટમેટા જોઈ લઈએ. તો ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા. તો એક મોટી ચમચી ભરી એમાં સાંભાર મસાલો એડ કરી દઈએ અને 2 ચમચી જેટલો અહીંયા ખજૂર આંબલીની મેં ચટણી એડ કરેલી છે. ખજૂર આંબલીની ચટણી જો તમારી પાસે નથી તો આંબલીનો પલ્પ પણ તમે એડ કરી શકો છો. અને આંબલી જો નથી ખાવી તો ગેસની ફ્લેમ ઓફ કરી એમાં લીંબુનો રસ કે પછી આમચૂર પાવડર પણ એડ કરી શકાય છે. પણ
ટ્રેડિશનલ આમાં આંબલીનો પલ્પ જ જાય છે, એટલે મેં આંબલી એડ કરેલી છે. અને આંબલી એડ કરવાથી આજે આપણી રેસીપી બને છે એ ખૂબ જ ચટાકેદાર બને છે. હવે અહીંયા આપણે જે પણ વસ્તુ એડ કરીએ અને થોડી વાર માટે આપણે સાંતળી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે આને આપણે થોડી વાર ઠંડુ કરી એક મિક્સરના જારમાં પલટાવવાનું છે. તો આપણી અહીંયા ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ચટણી છે એ આપણે પીસવાની છે. તો પીસવા માટે જેટલી જરૂર લાગે, મતલબ કે તમારે જેટલી જાડી પાતળી ચટણીને રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું રહેશે. અહીંયા હું અડધી વાટકી જેટલું પાણી એડ કરું છું. પાણી મેં અહીંયા નાની અડધી વાટકી જેટલું એડ કરેલું છે. હવે શું કર્યું આપણે, એને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ ચટણીને આપણે એકદમ સરસ એવી પીસી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, હું ચટણીને સરસ એવી મેં સ્મૂથ પીસેલી છે. એની જગ્યાએ તમે થોડું દરદરું એનું ટેક્સચર પણ રાખી શકો છો. તમને જે રીતે પસંદ છે એ રીતે તમે આને બનાવી શકો છો. ઉપરથી થોડું પાણી એડ કર્યું આપણે મિક્સર જારમાંથી અને આપણી ચટણી તૈયાર છે. આપણે ચટણી ઉપર કોઈ જાતનો તડકો કરવાની જરૂર નથી, કારણ કે પહેલેથી જ ચટણીમાં આપણે તડકો કરેલો છે. ઉપરથી લીલા દાણા એડ કરીએ અને ચટપટી ચટાકેદાર આપણી ચટણી તૈયાર છે. તો ચટણીને સાઈડમાં રાખી બેટરમાં આપણે 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીએ. જો સોડા એડ કરવા ટોટલી ઓપ્શનલ છે, જો તમારે નથી એડ કરવા તો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે કોઈ વધારે ફરક નથી પડતો આનાથી. પણ જો માત્ર 2 ચપટી જેટલા સોડા એડ કરવાથી આપણો નાસ્તો છે અંદરથી કાચો લાગવાનો ડર નહીં રહે. તો અહીંયા હવે શું કર્યું, આપણે જે સોડા એડ કર્યા એને પણ સરસ એવું મિક્સ કરી એક નાનું એવું તડકા પેન લીધું અને તડકા પેનમાં આ રીતે 2 ચમચા ભરીને આપણે બેટર એડ કરવાનું છે. અને અહીંયા 1 ચમચી જેટલું તડકા પેનમાં મેં તેલ એડ કરેલું હતું. હવે બેટર છે મીડિયમ થીક છે, એટલે એની રીતે જ એનો શેપ લઈ લેશે. અને મેં અહીંયા તડકા પેન લીધું, એની જગ્યાએ તમે તવો કે પછી કોઈ કડાઈનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ સ્લો કરી ઉપરથી કવર કરી 3 થી 4 મિનિટ માટે આપણે એને થવા દઈએ. 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ઉપરની જે સપાટી છે ને ઉપરની લેયર એ પણ ડ્રાય થઈ ગઈ છે અને નીચેની સાઈડથી એ એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે. તો આપણે એની સાઈડ ચેન્જ કરીએ. આ જ્યારે શેકાતો હશે નાસ્તો ત્યારે એટલી જોરદાર સુગંધ આવશે કે જે લોકોને ભૂખ નથી લાગીને એ પણ દોડીને જમવા બેસી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એની સાઈડ આરામથી પલટાવી લીધી. પલટાવવામાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. બસ જે આપણે નાસ્તો છે એ પ્રોપર શેકાઈ જાય નીચેની સાઈડથી, પછી જ એની સાઈડ ચેન્જ કરશું એટલે બિલકુલ કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે નાસ્તો શેકી લીધો અને શરૂઆતમાં જે તેલ એડ કર્યું હતું એનાથી જ આપણો નાસ્તો બંને સાઈડથી સરસ એવો શેકાઈ જાય છે. એક્સ્ટ્રા તેલ એડ કરવાની જરૂર નથી પડતી. તો એક નાસ્તો શેકાઈ ગયો. હવે બીજો શેકતી વખતે ધ્યાન રાખશું કે કાં તો ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને કાં તો સાવ સ્લો કરી દઈશું. આમ તો પ્રોપર જે આ પ્રોસેસ થાય છે એને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ કરવાની છે, છતાં તડકા પેન આછું હોય છે, મતલબ પાતળું હોય છે, તો નાસ્તો આપણો બળી ન જાય એટલા માટે કાં તો ગેસની ફ્લેમ ઓફ કરી અને પછી આપણે બીજો બેચ એમાં રેડવાનો છે. તો ચાલો અહીંયા આપણા બધા નાસ્તા છે મેં એ જ રીતે બનાવી લીધો અને આ નાસ્તા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. એમાં પણ આપણે જે સાથે ચટણી બનાવેલી છે એની સાથે આનું કોમ્બિનેશન એકદમ જોરદાર આવે છે. તો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધા.